તો મિત્રો ઈસવીસન 1849-50 માં આત્મારામ પાંડુરંગે બે મિત્રોની સહાયથી તો એ બાળકૃષ્ણ જયકર અને દાદોબા પાંડુરંગ ના બે મિત્રોના સહાયથી મુંબઈમાં આ મંડળીની સ્થાપના કરી હતી. નોંધ સાથે એ પણ આપણે લખી દઈએ કે પરમહંસ મંડળી મહારાષ્ટ્રનું સામાજિક ધાર્મિક પ્રથમ સંગઠન હતું. આ મુદ્દો જ્યારે તમે મિત્રો ડિસ્ક્રિપ્ટિવમાં લખો ત્યારે આ મુદ્દો અવશ્ય લખવો જ પડશે તમારે. આ IMP છે.